તો આ તરફ વાવ થરાદમાં વિધાનસભાના અધ્યક્ષે મહત્વની બેઠક કરી છે। કલેક્ટર અને ડીડીઓ સહિત અધિકારીઓ આ બેઠકમાં જોડાયા છે। પાલિકા પ્રમુખ અર્જુનસિંહ વાઘેલા પણ આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા છે। ભારે વરસાદની આગાહીને લઈને સ્થિતિની સમીક્ષા કરવામાં આવી રહી છે। તો રાહત અને બચાવ કામગીરી માટે પણ સજ્જ રહેવા માટે સૂચના અપાઈ છે। જનજીવન પ્રભાવિત ન થાય તે માટે ખાસ સતર્કતા દાખવવામાં આવે તેવી પણ સૂચના આપવામાં આવી છે। તમામ વિભાગોને જરૂરી સૂચનાઓ આપવામાં આવી છે। વાવ થરાદમાં વરસાદને લઈને શંકરભાઈ ચૌધરીએ નિવેદન આપ્યું છે। જણાવ્યું છે કે અધિકારીઓ સાથે બેઠક કરી પરિસ્થિતિનો તાગ મેળવ્યો છે। જિલ્લા માટે એનડીઆરએફ એસડીઆરએફની ટીમ સ્ટેન્ડ બાય છે। એ દિવસ થોડું ધ્યાન રાખીએ, કાળજી રાખીએ, વિના કારણ ઘરથી બહાર જઈને જ્યાં પાણી ભરાતું હોય એવા વિસ્તારની અંદર જઈએ નહીં। આજે સવારે જિલ્લા વહીવટીતંત્ર સાથે પણ મિટિંગ કરી અને તેમને પણ સ્ટેન્ડ બાય સૂચનાઓ આપી છે અને પૂરી ટીમ પણ વધુ વરસાદ થાય કે વાવાઝોડું કે એવું આવે તો ઓછામાં ઓછું નુકસાન કઈ રીતે થઈ શકે તે માટે ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીના માધ્યમથી ટીમ કાર્યરત છે। રાજ્ય સરકારે પણ એનડીઆરએફની ટીમ એ અહીંયા એક સ્ટેન્ડ બાય થરાદમાં ને એક સુઈગામ બાબર વચ્ચે તો એ પણ એક અહીંયા રાખી છે અને બધી જગ્યાએ પોતાના ટેલિફોન નંબર પણ આપ્યા છે। તો ટેલિફોન નંબર દરેક પ્રાંત અધિકારી કક્ષાએ એક તાલુકા કક્ષાએ એક અધિકારીને રાખીને જ્યાં જરૂર પડે ત્યાં મદદરૂપ થઈ શકે તે માટેની પણ વાત કરી છે।